સિકંજીનો સ્વાદ. એક પ્રોફેસર ક્લાસ રહ્યા હતા. વર્ગના તમામ વિદ્યાર્થીઓ તેમનું પ્રવચન રસપૂર્વક સાંભળતા હતા. તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. પણ એ વિદ્યાર્થીઓમાં વર્ગમાં એક એવો વિદ્યાર્થી હતો જે ચૂપચાપ બેઠો હતો. પ્રોફેસરે પહેલા જ દિવસે તે વિદ્યાર્થીને નોંધી લીધી. પછી કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે આ 4-5 દિવસ ચાલ્યું ત્યારે તેને ક્લાસ પછી વિદ્યાર્થી તેની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું, તમે હંમેશા ઉદાસ છો, તમે વર્ગમાં એકલા અને ચૂપચાપ બેસો છો, પ્રવચનમાં પણ ધ્યાન ન આપો, શું છે મામલો? શું કોઈ સમસ્યા છે? સર, તે વિદ્યાર્થીએ અચકાતા કહ્યું, મારા ભૂતકાળમાં કંઈક એવું બન્યું છે જેના કારણે હું પરેશાન છું. શું કરવું છે તે સમજાતું નથી. પ્રોફેસર એક સારા વ્યક્તિ હતા. તેણે તે વિદ્યાર્થીને સાંજે તેના ઘરે બોલાવ્યો. સાંજે જ્યારે વિદ્યાર્થી પ્રોફેસરના ઘરે પહોંચ્યો ત્યારે પ્રોફેસરે તેને અંદર બોલાવીને બેસાડ્યો હતો. પછી પોતે રસોડામાં જઈને સિકંજી બનાવવા લાગ્યા. તેણે જાની જોઈને સિકંજીમાં વધુ મીઠું નાખ્યું. પછી રસોડામાંથી બહાર આવીને સિકંજીનો ગ્લાસ વિદ્યાર્થીને આપતા કહ્યું, લે, સિકંજી પી લે. વિદ્યાર્થીએ હાથમાં ગ્લાસની ચૂસકી લેતા તેની સાથે જ વધુ પડતા મીઠાના સ્વાદને લીધે તેનું મોં વિચિત્ર બની ગયું. આ જોઈને પ્રોફેસરે પૂછ્યું, શું થયું? સિકંજી ન ગમ્યું? ના સાહેબ, એવું નથી. સિકંજીમાં થોડું વધારે મીઠું છે. વિદ્યાર્થી બોલ્યો. અરે, હવે તે નકામું છે. મને ગ્લાસ લાવો, હું ફેંકી દઈશ. પ્રોફેસરે વિદ્યાર્થી પાસેથી ગ્લાસ લેવા હાથ લંબાવ્યો, પરંતુ વિદ્યાર્થીએ ના પાડીને અને કહ્યું, ના સાહેબ, માત્ર મીઠું ખૂબ છે. જો તમે થોડી વધુ ખાંડ નાખો તો સ્વાદ સારો રહેશે. આ સાંભળીને પ્રોફેસર ગંભીર થઈ ગયા અને બોલ્યા, તમારી વાત સાચી છે. હવે આ પણ સમજો, આ છી તમારી જીવન છે. તેમાં વધુ મીઠું ઓગળવું એ તમારા ભૂતકાળના ખરાબ અનુભવો છે. જેમ મીઠું વાડકીમાંથી બહાર કાઢી શકાતું નથી, તેવી જ રીતે ખરાબ અનુભવોને પણ જીવનમાંથી અલગ કરી શકાતા નથી. એ ખરાબ અનુભવો પણ જીવનનો એક ભાગ છે. પરંતુ જે રીતે આપણે ખાંડ ઉમેરીને સિકંજીનો સ્વાદ બદલી શકીએ છીએ, એ જ રીતે ખરાબ અનુભવોને ભૂલી જવા માટે જીવનમાં મીઠાશ ભેળવવી પડે છે ને. તેથી જ હું ઈશ્વરને ઈચ્છું છું કે તમે હવે તમારા જીવનમાં મીઠાશ ઉમેરો. વિદ્યાર્થીએ પ્રોફેસરની વાત સમજી લીધી અને નક્કી કર્યું, હવે તે ભૂતકાળથી પરેશાન નહીં થાય. इस कहानी से हमें ये सीखવાનું મળે છે કે જીવનમાં ભૂતકાળની ખરાબ યાદો અને આ વાર્તાથી આપણે આ શીખવા મળે છે કે જીવનમાં ભૂતકાળની ખરાબ યાદો અને અનુભવોને યાદ કરીને આપણે ઘણીવાર ઉદાસ અનુભવીએ છીએ. આ રીતે આપણે આપણા વર્તમાન પર ધ્યાન આપી શકતા નથી અને આપણું ભવિષ્ય ક્યાંક બગડીએ છીએ. જે બન્યું છે તે સુધારી શકાતું નથી, પણ કમ સે કમ ભૂલી શકાય છે. અને એમને ભૂલી જવા માટે આપણે આજે નવી મીઠી યાદો બનાવવી પડશે. જીવનમાં મધુર અને ખુશીની ક્ષણો લાવો તો જ જીવનમાં મધુરતા આવશે.